ઝડપે તો આ ભલે અડાડ્યા ભાઈ આટલું હવા બદલ પૈસા તો હાલ છે તમે પેલા શું પૈસા પૈસા કરો યાર આ પંખો તાળો લીલા લે ને તમારે તો પૈસા તો થાય જ ને આવવાના તો તારે તો આ તે હાલું પૈસા તો હાલું બંધો તું કિચરા નહીં જીવન ના ના નહીં એમ તો હવા હા ભાઈ હા ભાઈ હવા હા ભાઈ પૈસા તો બીજું કરવાનું પણ હવે તું જો ફોડી ના નાખો ને પૈસા ને બા લે ના ફૂટે ભલાજી એટલે બસ બસ આ ફૂટી જાય યાર યાર હમણાં ના ફૂટાય તો ગેટ થી માફી હે ફોડી ગયો તમે બા ના 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 ફૂટો કો ઝાડ બળવાઈ દો કે તાર તો હવે કોબો વાપો હે તો ઓબત માં લેતા હોય દડો નક્કી નક્કી આથી લેતા આવો આપણે પૈસા નહીં લેવા આવવાના તો ઓબત લેતા હું હળો આથી લેતા આવો કશો વાંધો નહીં બળદેવભાઈ હોય તો આ બાજુ તો જોયા તા બચ્ચે પાને જોયામ તો નહીં આયા તો મારે એનું ઓબા વાળા જાવ એટલે પૂછ્યું તમે પેલા એવું હે કહેતા ના કોઈ તે એનું ઓબામ સારે ને હોય. યાર કોઈ સહ નહીં મારે એટલે બસ ગાડી લઈને ગયો વાત તો હા તે વર્તાવમાં લેતા આવજો તાર કદાચ એને વધી ને આકડે તો ફોન કરજો મને હો ફાઈનલ હો શું કીધું એ હા એટલે મારે સોના લેવાની હતી અને આપણો ભૂલો ના પાછા એ તો હું એથી 2-3 સોલ લઈને ગાડી લાવી પેલા લેતા હો? આવો આવી દો આપણે જગ્યા ઘણીએ સારું હળો એ તો હું લાવી દઉં હું સારી લોહીના ભેડું બે ઓબાય ઉઠાવી લ્યો હા બળદે ભાન અમારે પૂછ્યા હોય તો કોઈ સન એટલે ભેડ આવી ગયો છે હોય પણ જોયા જેવું ને હવે સકન હારા પેલા પાછું વળવું નહીં હવે જીધું લેવા ચાલુ તો ઓબા વાળા ને ખબર નહીં ઝૂલતા ને ખબર નહીં તાર લેવા વાળા લઈ જવાના ઓબા વાળા ને ઓબા બાબા વાળા ભાઈ આઈ તો જો છું ગાડી બંધ કરવા દે દાંતેડું હવે મિલ જાય એટલે મારા બેટા કોઠા હે બહુ તું હોય તો મારા બેટા હવે આવ્યો તો શું પણ મારો બેટા બળદી પાસે શીખ નહીં હોય હવે જોવું પડશે પેલા ચેક કરવું પડશે નકા તો એ હશે ને તો આપણું જા વાળા કોઈ દેખાતું નહીં ઝૂલતો નહીં બળદીઓ પા બસ ઝૂલતો ને હાલો બે તો બહાર ગયા તો મને કઈ ગયા એટલે આપણે લાભ મળી જાય બળદીઓ પા ધ્યાન નહીં કદાચ તેને જો આઈ ના જાવ અઠા વઠા જોવું પછી બરાબર નું હોય મેડમ ની હાન થઈ ગયા હોય ના હાન હા આપણે સાલ લેવાથી મતલબ પાછી તો કે ભાઈ સાલ લેવાયા બધો કદાચ તેને ઓબા વાળા જવું અને બળદે ભાવ હોય ને તો દાંતેડું કેરમો હંતર દેવું કેવું નહીં કે હું સાલ લેવા આવ્યો મારા બેટા મને રોજ હસી હાર્યા બધા જવા દેજો ના હોય તો સાલ લેહો બળદે ભાવ ભાડી દો તો કે હું તો ભેંસ ભરવા હોય આવ્યો છું એવું જ કેવું પડશે પેલા બોનનું નામ લઈ પછી એટલું દાંતેડું લઈને જાય ને તો સારું સાવા થવા લાકડી લઈ દો કદાચ બળદે ભાવ કદાચ ઈ હાજર હોય તો એમ કે હું તો ભેંસ ભરવા લાકડી તમારો ઓબા ઓટો મારવા આવ્યો સાલ લેવામાં ચલો ડખા બોલો શું કરવાનું સાલ લેવામાં હીરા ના હોય તો સાલ લેહો બળદે ભાચી તો કેવો કે હું ગાડી લઈને ભેંસ ભરવા પણ તમારે ઓટો મારવા ઝૂલતા પણ ચા પીતા દઉં એમ કરીને વાળવું પડશે કોક કોઈ દેખાતું છે નહીં તે મેળા ફટાફટ જઈ હવે આ લઈને હવા ફૂટીને ખબર ના પડે ઝૂલતો બે ફરવા જતા રહે મને આજે કીધું નહીં બોલો હવે બીજું કોઈને ઓમાં છૂટો કરાવવો પડશે મને નહીં લઈ એટલે મને ચડી છે તો ઝૂલતા ઓમાંથી ભાગમાં છૂટો કરવો નેરમાં તો મશીન કેટલું પાણી બોણી ખેંચાયું હોત તો ભાઈ ઓળ પાડું પેલા વેચ કરવા દે મારો જો પાણી આવ્યું હોય તો મશીન મેલું તો ઝૂલતા છૂટો કરાવરાવ અને હું લઈ જાઉં એટલે આ પાણી તો બહુ આવ્યું છે નેર ભરેલી આખી આવી છે
પાણી તો આ શિયાળો આખો ચાલે એવો છે એટલે ના જોવા બર્થડે કાલ હોજે ઘેર જઈ અને કહી દઉં કે ભાઈ તાર ઝૂલતો વાતો ને ઓબામ બોબા બધું આમ ને તેમ કઈ સડાવા કરું થોડાક અને ઇવન કરાવ છૂટા હું લાવી દઉં મશીન મિલીને પઈ દે અમે પેલા ફરવા ગયા મારે મને લઈ નહીં ગયા હું એકલો થોડો બહુ ઝાપ્યો એ ફરો તો હોય હું કેટલો તમારો કરીને રાખું કમ્પ્લીટ હડો આખા એ ખબર ના પડે કે આપણે માલાજી લેતા જઈએ આમ કોઈ કટલો તે હોય ને તો ફટલે હળો માલાજી અને ફરવામાં તો કહેતા જ નહીં પણ ઝૂલતા તું એ ઉભો રહે એક વીઘો મેચમાં તો ઘટાયો છે ને ઓમોથી ઘટાવો તું રે તો થઈ ગયું ના હોય તો કોઈ હોય ને તો એડામથી લઈ લેવું સાહેબ બરોબર એડા મોટા દેખાય ને કોઈ બેઠા બેઠા વાટીને ગાડી બુલમાં લઈ મોં નાસીને વળતા કટલો બટલા આડો કરીને જતા રહ્યા છે લો ઓબા બધા હળી હેડ્યા છે ઓબા હું પાડવાના છું આ પાણી નેરમાં કેટલું જાય છે એટલી બુદ્ધિ ઝૂલતા નહીં પગતી કલા મશીન મિલિંગ કરી દઈએ અને બર્થડે પછી નહીં બેઠા લટી કેવા તો દરવાજા મેલ્યા આ ઝૂલતા ઘેર તો ચેટલું અવાવડ પડ્યું હોય આવા બર્થડે પાસે કેવા બધા 2 લાખ બાજી મશીન મિલિંગ ના પાય પાણી અને ઝૂલતો એવો ના કોકના આલજે ભાગે તોય બરાબર પૈસા ના આવે પણ ઝૂલતા આવડે જ નહીં ફરવા ઊંચા આવતા જ નહીં બર્થડે ભાઈ પત્તા આલ્યા લઈને જતા રહ્યા આવી તો ગયો છું હું સાલ લેવાનું શું કરું મકા ઓટો મારવા દે પેલા કોઈ થાય નહીં કેવો મેળ આવ્યો છે ગાડીનો સાલ લેવાનો કોઈ સરની ખેતરમાં સાલ લેવા મજા જવાની સર સાલ લઈને રફુ ચક્કર થઈ જવું છે ગાડા તો ઓબાય બે લઈ જવા હોય ત્યાં તો બધું આવશે ઝુલતન માથે આવવાનું અલ્યા લોચો માથે બળદે પાતો બેઠા ફોન માં ચીડી દાંતીડું હંતર દેવું પછી તો ખબર મારી આબરૂ કાઢી આવ્યા કે માલે તો મોટા થઈને ફરે હોય તો સાલ લેવા આવ્યા છે દાંતડું હંતર દેવા દે મારું ઓળખી તો નક્કી આવું હંતાડા ડોહો હવે બળદે પાણી તો ચીના કેવા ચાલે પેસ ભરવા આવ્યો કપા ઝટકાઈ દે પેલા તુલતા કઢાવું આના કઈ સાળાવ રહું હા બળદે આવો મજામાં તમારે તો સારું છે લાઈટો બાઈટો બધું જબર હે એટલે આ માલે અમાર તો વખો આવ્યો હું એ લાઈટો તો બધું કરી આલ્યું ખર્ચો પેલા ઝૂલતા ને અને કઈ આવતા રહ્યા કે કહેતા નહીં તમે તો હું હમણાં આજે જ આવ્યો આપડી બે આયા તારનો આજ આવ્યો હું પાછું એટલે પણ કેવું તું મને પણ અમાર તો જો કે ફેરે ખડ કરી નાખ્યું તે દાડ નેટ ખડ કટાયું તું અને તમે નથી વાત કરી આપણે ભેળા થયા હતા એ દાડાનો પાછો આજ આવ્યો આજ તો મને એવા સમાચાર મળ્યા કે મારો ધક્કો પછી સાલ લેવાયો મોતા બનશે 3-4 દાડા એ તો બહાર જતા રહ્યા પેલા હાલાઈને બે એ તો બહાર ગયા છે પણ કહેવાય નહીં આ એમાં ઘેર જો હું તો ઘેરે અવાવલ પડ્યું હોય કે કોઈ ડોશી નહીં છોકરાય નહીં ઘેર તો આટલો આડો બાળો હું તો આજ જ ગયો 5 વર્ષથી એટલે હું આયો તો ભેંસ ભરવા ગાડી લઈને હા પેલા બોરે તમે ઝૂલતા બાંધતા થોડું ચા પીતા જાવ કીધું પણ ઝૂલતા જો કે આવા વાળા બધું ઉદ્યોગ સડાઈ ગયું અમે હું જાઉં ડોબો ભરવા ઉતરું ચા પીને જવાના માલે 20 વર્ષથી છે પણ હવે આર્યો રહીમ નહીં લાગતો મને કેદાર તમે નથી વાત કરી મી કે 20 વર્ષથી રહે પણ હું એને બોલું પણ રાખું છું પણ હવે શું કરું કહો હવે તમે કોઈ એમ કરી હવે અમાર તો બધી સીઝન બગાડે છે બધી આમાં મેળ આવે એવો છે કઈ દીધા જેવું છે ઝૂલતો ભેદ રે હવે હું તો હવે કંટાળ્યો છું ખબર છે બા હા તા વાબામ બાબા કો છાલ આવ્યો નહીં ઝૂલતે ને કશું જો તે દાડ આપણે બે ઓટો મારી જાય તારનો હું આજ આવ્યો અને આ જો એવું ને એવું ખડ થઈ પણ ઝૂલતા ખબર નહીં પડતી ભલા મેં તમને ખબર નહીં પડતી એટલે આ હું કીધું આ ઉધેવ લાકડા પર ચડી ખોતરે ઉધેવ ની દવા વેળો તો જતી રે પાણી વેળો ડબલા આ જોજો આ ડબલા ચેટલા પડે છે તાકો બધા પડ્યા છે કશું કરતો નહીં હું તો માથા પડે છે કે હું છે પેલા હાલઈ બે સંગમો થયા છે ને તે હાલઈ કોમ નહીં કરતા અને ફોન ઉપાડતા નહીં તો ભાઈ તને હું રાશી લઉં બાબા અમને હવે કોક કરવું જ પડશે ને મારે ચણા બગાડે ચાલે આ તો કેટલો ખર્ચો હું રાશી લઉં હવે એ ચણા આવી છે પણ તમારે 2 લાખ ઉપર આલવો પડે મને 2 લાખ તો હું આલો પડતા હું તો મહિને ચમકો હાડો હું મશીન મેલતો ને હેરે મશીન મેલીને પાયો એટલે બોર નો ભાગ ના આલવો પડે કોઈ બરોબર આપણે અડધું અડધ બરોબર ને આ ઝૂલતા બુદ્ધિ નહીં કોઈ યાર ના તો તમે આવી જો તાણ હવે અમાર તો બગડે છે તો ના વધો તો હાજર નહીં તાણ પણ એ તો ચાર નો નહીં એ જ ખબર નહીં મતો આજ આયો તમે આજ આયા કોક તાકડા ના કહો કે બધા ડોબો ભરવા જતો તો જવા દે આ પેણે પૂછ્યું 2 જણા કે 5-6 દાડે બળદે ભાગ કોઈ નહીં આવતું હોય મેં કીધું તાણા તો સમાચાર પછી મળ્યા કે એ તો ચોક જ્યાં બારી આદમી મને તો કોઈ ખબર નથી તો ભાઈ 2 લાખ રૂપિયા ઉપાડ મને આલો તો ભાઈ હું મશીન લાવી દઉં પૈસા તો ચો તમને આલ્યો પૈસા ચો ના પાડી તમે લઈ જાજો કે પછી પાછા આલજો તો ભાઈ ઝૂલતા હું શું કરશું પછી
ઈને આઈને બોલાવો હીરો બાર જો બે દાચેડા આવે ને હોવે. તો ભેગા કરી એકદમ કહો એ ના રહે તો મને કહેજો હું રહ્યો તો પણ હવે તમારે V1 નું ભાગ્ય એટલે મારે કોઈ બહુ વધારે કહેવાય નહીં એટલે અહીંયાના ડોહો અમાર ભેડા રેલા હતા કે એટલે હું રાશે જતો પણ હવે નહીં પાર મેલાય સાચું નહીં બોલતો ફોન નહીં ઉપાડતો અમે હવારના ફોન કરે છે હું તો ફોન નહીં ઉપાડતો એટલે ચોસો પણ ઘેર જ નહીં શ્રી ઉપાડું ફોન જ આમ તો કોક ડખો દેવા તું કે હટજો માલે હટજો માલે હા, હટજો હમની મોર. તારું પણ મને મોર કરે હા હવની મોત તમને લઈ કે જઈ પેલી મને મેચ લઈ રાશી વીઘો હારી ગયો ને એ દાડાનો ભેડો જ નહીં થયો મને જઈ. તો એ દાડાનો શિકાર એ હવે એને પેલા વીઘામાં કેટલા છે મારતો પેલો કે ટ્રેક્ટર લઈને આમ ફરીને જવાનું મારો બેટો, નદીમાં થઈને કે તમે એની વાજે મેચ રખાય સમાચાર વાપર્યા હતા કે એટલે પણ જીતી ગયા છે અમે તો જીતી તો તમે જ્યાં ક્યાં નતા મોય હું હતો ખરી વાત પણ હવે વિકાની મને નથી ખબર કે વિકામાં પેલું કર્યું એટલે ભલા જ ભાઈ તમે તમને શું ખબર ને રંગા મંગા પૂછજો તમે હતો એવું એટલે એ નથી આપણે રંગો કે મેચ રાશી તે અમે કીધું રાશી બોલતો બોલી ગયા તા અમે લ્યો હડો ઓટો મારી ઓટો મારે હું કરું હું તો આજ મહિને આવ્યો તે દાડ આપણે બે આયા તારના નદી ભોજીને આયા તારનો હવે આવ્યો હું હવે મારા ઘેર વખત સાલ લેવા આવ્યો છું ને હું બીજા વાંચે વળ્યો એ માલય હા હવે મારો હારું હું તો ભાગ્ય છે કંટાળ્યો તો શું કરે કહો? અમૂર્દા હડા હાલતા નહીં મારા આવડશે હું તો મહિને અને પાણી ઝૂલતો પડી ગયો તો પાણી પાયું જો પાયું ના પાયું રાતનો પાવર હતો હા મારો ફોન આવ્યો તો કે રાતે પાવર છે તે જઉં છું કીધું જા તને કઈ કાઢ હા. જો તમારે પણ પાણી એક મારી આ છે. ચેરો તો ભૂલી જ ગયો હાકો પાવાનો આ એ હુનું આયેલું છે પ્રદીપા હા. જો આ પાણી ચાલુ હે ને આ છોડ જો ઠેઠ સુધી જો છોડ તમે હોમમાં સાચી વાત. પછી ઓમ જો બધા છોડ કેવા લીલા હે પણ વાત તો બધા લીલા પણ જોજો પેલા ઓબામાં હેડજો પણ એમાં જો પાણી આવ્યું છે તમારી યાર પતા આ તો આવું પાણી કોમ પાય કરે તો પાયા નહીં વાપર્યું આ તો આવું કામ કરે છે આ બધા ઓબન તો પત્તા આયા છે હમુરદય તો આ ઓબો પાયો જ નહીં હવે 2 લાખ આલે તો 50 નું મશીન દોઢ મારે વચ્ચે વાત તો હા તમે તૈયાર થઈ જાજો પટી જાય વાત હડો હવે નહીં જોયું નહીં જાતું હવે આ જુઓ કે આ ભાઈ કેવા આ કેવી દશા લાયા છે વાપર્યું? આ જોયું આ બધું જ કેવું છે અને આ ખર્ચ એ દાડો તો કટાયું છે ને પાછું ખર્ચ થઈ ગયું આ છે જોજો આ ઓબો વિકાસ કર્યો હમુરદય આ એક પોદું રહ્યું છે મને આ પેલા ઓબામ જો પેલા આમ દવા વેડે પાણી પઈએ છે એ જુઓ ઓબો ખાલી હોમ પણ ખાતર જોજો. તમે મારી ટ્રીટમેન્ટ જોઈ છે તો ઓમાં ચી નહીં કરી તમે પણ એ નાખતો જ નહીં આ પડી તંબુ બધું તમે વિશ્વા વાળાના મોણ રાખો પણ હવે એ શું તો કરીએ? પૈસા થાય પણ એક વાર મોણ લાવો હારો લાવવો આ બધું જોયા તે જેઠા પાણી લઈ આલી જુઓ તમે પેલા કેટલો ખર્ચો કર્યો પાઇપ જોજો તે ઓય કોક મીંડ્યા લ્યો તમે કોક તો લાયા છે પણ આપણા મશીનમાં કોમ આઈ જા હવ રે કેટલો ખર્ચો બચી દા આઈ જા તમારે જો હા એ આ કોટો ખોલો એટલે વાહ. આ મારો વિકો એકી છેટે પી જાય જો તો ભાઈ આમાં હું ઘઉં વહી દે ભાઈ વઈ જજો ને તાણ હા હવ વઈ ગયો તો ઘઉં વહી દે હું હવ વઈ ગયો આ એડા હાલ તો ઉભા ને ઉભા હવે તમે પેલા પૂછી દો એક દોનનું આ જો કેવું છે આ? આ જબરજસ્ત મારું બેટું હે એ તો જ્યાં જેવું નહીં એટલે આ બધું ઓટોમેટિક છે હા? બધું વાહ આ તો કોક જબર હે. હા કદી તૂટે ના એવું છે આ જો પાણી ઓમ કરો ચાલુ ઓમ કરો એટલે બંધ હવ અને પાછું છોકરે ના પેલું કરી ગઈ કશું કામ આ તો કરવાનું સીજ વાળું છે મારું ઓછી જોઈના તંબુ તોડો આ 2000 ની તાજપત્રી લઈ આલી ઉડાન બુડાન ની ઢોર બોર રાખે કેવું રે આ ચૂલતેમાં 800 તો ખાઈ ગયો છે બસ બહી પણ તાજપત્રી આવી છે એ લઈ કેટલા આયા આલ્યા તા એ 2000 લઈ ગયા તા 2000 ઓહ આવી છે 2000 ની હવે એ શી ખબર કેટલામ લાયા મને તો ચો એ પૂછવા જવું કોઈ દાડો અને પેલામાં હવે શું છે બધા વાળા? પૂછેલું રહ્યું જો એ બતાવી દો મને કરે તો ના રહ્યો મારી હાથ ભાવ આ બતાવી દો હડો બધું જો તમે અરે તારે ભાઈ બાર તો કોઈ કરી જ નહીં મને કશું કરી નહીં આ ચોમાહાન વાત તો અડતો જ નહીં અમૂર્ત તમે રાખો તમે તારે હવે બિયા વડે આપણે એને આપવા જો પછી ખા પાડી દઈએ હા તો હું રાખું પણ મને બતાવી દો હવે ક્યારા બેરા કેમ બતે બા પેલો આ એડા આવા વડા હતા જંજેણા જોજો એ તો પણ ખેતર તાકાત વાળું આ તો બહુ ખાતરમાં ભરેલું છે આ જો કે માળો આવી ગઈ છે મારી આ વળી તો પાટણ આવે ને હા બધું લઈ જાય તે સકડો ભરીને બધું ચેટલું ના હોય. તાણ પણ આ એડો જો આ એડો જેન ચકડો માળો કેવડી આવી જોત ખરા તમે આ જોજો આવની 11 વાય અવની 11 છે હોય પણ મારા બેટો 11 તો બધા અકોલા છે આ એવું લાવે પેલાનો સાઈ ગુરુ વાય એ સાહેબ ગુરુ આય હોય ના હારું એના કર્યું પેલા આગળ રહ્યું ને હા એમાં સાઈ 33 વાય બરોબર બધા એડા હારા આવી પણ તમારે સાયમો લેન દેન હારી લાગે ઓ સાઈ ગુરુ એડા મારા ધાર્યા ઉતરી બરોબર આવની 11 હારા આવું ખોટું કેવું ના એ હારા આવે એડા બિયારણ તો હું હારું જ લાવું બરોબર જો કોનો હવે શું હોય એમ ને? નાખી જો આ એડા મોય ખોલો ને હા એટલે બધા એડા પી જાય બરોબર આ રે કાપલા છે એમ ને આ દોમું બદલશો ને એટલે પેલા પેલામાં અને પછી ઓમો
બરોબર આમ તો બળદેવ સારું છે મારું જો તમારું આ સાઈ ગુરુ એડા જો આ માળો ચીવી આવી જોત ખરા પણ જો મોટી બબે હાથની વાળો બળદેવભા હા? આ એડા કરતી તો માલ મોટે જો કે કેટલા પડ્યા જો ખરા અરે રેટ એડાની બહાર નીકળી હે તમે ભરો તો બે અઢી હાથની માર થાય તમારે 100-7 લાખ ના એડા તો થવા જો એડા બહુ થાય હમ? એડા અને કોઈ આદત વખત એ તો કોઈ દાદી કોઈ દવા નાખવાની જરૂર નહીં દવા ના હું તો લાવું છું હમ. પણ આ જે સાઈ ગુરુ નવની 11 ની તો વાત જ નહીં થાય પણ તમે હળવામાં બહુ હળ્યા હતા ને બહુ હડે હળો એટલે થાય. હળવા પડે હળવા પડે પણ લેવા આવે ત્યાં હળકી અને સાહેર કોક ને લઈ જાય તો ચાલે સાહેર કેટલી સમ હોય કોઈ નહીં પહેવા દેતો મને. હે કોઈ આપણા પાડોશી ને પહેવા એટલે મારો આ બેડો કેટલું ખાડું પૂછે બોલો કોક ને લેવા દે તો સારું એ લેતોય નહીં કશું રાખતો નહીં બોડું બકરું એવું છે એમ? હવે તમે ના આવો તો વિચાર કરો હું તો ભાઈ વિચાર- બતાવી તમને માર તો બધું જોઈ લીધી જમીન તો હા સારી છે હા. અને મારો ફાયદો છે જો મન તમે ફાવશો હા. તો તમારે કાયમ રાખશે પણ બરોબર ભાઈ હોભળો પેલા એને હવે એકવાર આપણે પૂછવું પડે એને આપણે પૂછી લો પેલા કેમ કે આપણે નિયમ છે ના વાત સાચી બધા ખોટું ના કરાય એને. ના એને હવે- પૂછી દો એ ના રે તો હા. એ રે ઝૂલતો તમારે પેલો લગા ખાતરી તમે આવી જાજો વગર પૂછે. નવા સત્રમ વાત હઉ, નવા સત્ર વાત બસ જો હડો ગહળો ના વતન આ બધી આ બધા હેઠળ જ આવું છે માલય પહોંચેલા છે પોરવામાં પોર તો અમે તણહી મને એડા છે જ માલે ના હોય બધાય જોવો કે પોરમી વાયા તા એકમો દોતી વાળા 7 નંબર એ હારા છે તેમાં તો ઝૂલતા ઘર બોજ્યું નવું મારા બેટા એટલે ઘર ને આખું ઘર ધાબાવાળું કરી નાખ્યું મારા વર્ષે જબર ઘર કરી આલ્યું બધું કરી આલ્યું પછી પેલા બાર નવડમાં હતા 7 વીઘા ની 11 વાયા હોવે એ મારા બેડા 500-600 મને એડા થયા હતા. બહુ જ એડા અને આ હું તો બધા સાઈ ગુરુ નેવા લાયો ના હાર એડા જબર છે પણ પણ હવે ભાગ્યો હારો લાવવો પડશે પાગ્યો તો બતાને એ ઝૂલતો રેત તે ના રેત પછી હું શું આ આપણે બધા ભેગા થઈએ પૂછીએ આ 2 દાડે ચાણા આવે છે શીખર હાલે બધા ભેળા તો હા. ભેળા થઈને કહો તો ભાઈ હું આવું તો હું કરે મારા બેટા રોજ બટે એમ હોય તો જોવા માળો એ પણ આ માળો બરતીબા મનતા એડા જોઈને કોઈ થાય છે પણ એડા તો એડા ને એના માળો મોટી યાર જબર છે હાલ બસ આ તો ઝૂલતો પેલો કહેવાય આ તો હું એટલું બધું મોકલાવું છું તો આ એડા મને તો ડીમ પડે છે આ તમારે ડીમ પડતા હશે તમે પેલા 500 મણ લીધેલા છે ને એટલે મને તો ડીમ પડે હવે એડા એટલે ના પણ કરું. આશા પણ ફાલસી બહુ આયા આ તો 25 માળો આવશે ઈવન બરોબર અને માળ જુઓ કે તમે ભલા તમે હા વાત સાચી આ માળ જોજો હવે એડો જ્યાં એક માળ આરી એક આરી આ જોજો કેટલી કેટલી માળો છે હવે આ 15 દાડા છે ગમે એમ ઉતારો અને ફાલે છે પાછો એડો તાકો આ તો- બિયારણ તો હાજુ જ લવાય હા આ બે લવાય હા. પછી એક એડો અને એક માળ આવા શું કરવાની ના ના ભાઈ તો ડોકડે ફાલવા જોવે તો ના. માળો આવું હોય એડા મારે લાવવા પડી હમ ના હારું છે ખેતી તો હારી પણ અમારે ઊણ ઝૂલતાય એટલે થોડા પણ તમારા નસીબ જ્યાં રોજે બટ્યું નહીં પેલો 15 દાડાથી હાજર નહીં ના હોય તો તમે આવો રાતે રાતે ખાઈ જા હવે તમારો આજ જીવ ખબર બળી જાય પડી, આજ હું આવું આ મારો તો જીવ બળી જાય યાર ભાઈ બાળી એટલે પણ શું કરીએ હવે કહો હવે આવા એડા બનતા રોજ ખેતર થોડો ચાલે કોઈ પણ હવે બગાડાય ખરું